રાજસ્થાનના રામાપીર બાબા રામદેવજી મહારાજ લોકદેવતા તરીકે ખૂબ જ પૂજાય છે। હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં તેમની પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે। મુસ્લિમ ભક્તો તેમને રામશા પીર તરીકે પણ ઓળખે છે। રામાપીરનો જન્મ લગભગ ઈ 1352માં રાજસ્થાનના રામદેવરા જૂનું નામ રૂણીચા રામદેવરા ગામમાં થયો હોવાનું માનવામાં આવે છે। તેમના પિતા અજમલજી તંવર અને માતા મૈણાદે હતા। બાળપણથી જ તેઓ દયાળુ પરોપકારી અને ચમત્કારી સ્વભાવ ધરાવતા હોવાનું લોકમાન્યતાઓમાં વર્ણવાય છે। તેમણે જાતિભેદ ઊંચનીચ અને અંધશ્રદ્ધાનો વિરોધ કરીને સમાનતા સેવા અને માનવતાનો સંદેશ આપ્યો। લોકકથાઓ મુજબ તેમણે અનેક ચમત્કારો કરીને ગરીબો અને પીડિતોની મદદ કરી। માન્યતા છે કે મક્કાથી આવેલા 5 પીરોએ તેમની પરીક્ષા લીધી હતી અને તેમની દિવ્ય શક્તિ સ્વીકારી તેમને રામશા પીરનું બિરુદ આપ્યું। રામદેવરા મંદિર રાજસ્થાનના રામદેવરામાં આવેલું તેમનું સમાધિ મંદિર લાખો શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર છે। દર વર્ષે ભાદરવા સુદ બીજથી શરૂ થતા મેળામાં દેશભરમાંથી લાખો ભક્તો દર્શન કરવા આવે છે। ગુજરાતમાં પણ રામાપીર પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે। ભાદરવા સુદ બીજના દિવસે રામાપીરની બીજ ઉજવવામાં આવે છે, ધ્વજા ચઢાવવામાં આવે છે, ભજન કીર્તન થાય છે અને ભક્તો પગપાળા યાત્રા પણ કરે છે। આવા જ વિડિયો જોવા માટે દીપક મકવાણા ચોપન ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય રામાપીર।